એ તો જેના માણસો ગયા હોય ને ખબર હોય, ધારાસભ્યને પ્રમુખને શું ખબર હોય, એના પોતાના જાય તો ખબર પડે. સરકારને એમ કહેવા માંગી છે હવે આવું બન્યું બીજી વખત બનવું ન જોઈએ, એમ બીજાના બાળકો પાસે આ રીતે હોમાય ન જાય. કલ્પેશભાઈ ટીઆરપી મોલમાં નોકરી કરતા હતા અને આગ લાગી તો તેમનું પણ મૃત્યુ થઈ ગયું છે. પીએમ રૂમ સામે છે હોસ્પિટલમાં તેમના કાકા અને તેમના મામા બેઠા છે. અહીંયા આંખમાં આંસુ છે તેમની અને સરકાર સામે સવાલો કરી રહ્યા છે કે સરકાર અમને ન્યાય આપે. સરકારે તો કીધું જ છે કે જે દોષિતો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. કાકા, આ સમાચાર સાંભળ્યા તો કેટલું દુઃખ અને કેવી રીતે સમાચાર સાંભળ્યા? ક્યારના આવ્યા છો કાકા અહીંયા? 6 વાગ્યે વહેલા આવ્યા. કેવી રીતે તમને સમાચાર મળ્યા? ફોન કર્યો તે ફોનમાં કીધું ભાઈ કે મોલમાં ભાઈ નોકરી કરતો હતો, એનો પતો નથી, તે અમે આવ્યા. પછી અહીંયા શું કીધું તમને? કોઈ જવાબ કાંઈ દીધો નથી. હજી અહીંયા હોસ્પિટલમાં પણ કંઈ જવાબ નહીં મળ્યો. એ કે તમારું લોહી લાવો, એ કે લોહી આપ્યું ડીએનએ ટેસ્ટ માટે. ખરેખર આ બેદરકારી ન હોવી. કોની બેદરકારી ગણો? આ મોલ હકારતા એની કેવી કાર્યવાહી થવી જોઈએ તમારા? પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ. માણાના બાળકો નાના નાના વહી ગયા. દર વખતે કાકા ગુજરાતમાં ગણ્યો, મોરબીમાં આવું થયું હતું, વડોદરામાં આવું થાય, કેટલા લોકો મરી જાય છે. એ તો જેના માણસો ગયા હોય ને ખબર હોય, ધારાસભ્યને પ્રમુખને શું ખબર હોય, એના પોતાના જાય તો ખબર પડે. હું કાલ સાંજે વિડીયો જોયો પછી મારા ભાઈને ફોન કર્યો મેં કે ભાઈ આ શું થયું બધું, તો કે આપણો ભાઈને કલ્પેશ કામે ગયો તો એ મોલ જ હળગ્યો છે એ કે આખો, બરાબર, અને એ બેદરકારીથી જ હળગ્યો છે, સમજ્યા? લાપતા જ છે ને, મળ્યા નથી નહીં. કાલ હાંજની વાત છે. ક્યારથી આવ્યા છો તમે? અમે છે રબારી ક્યાંથી આવ્યા ગામડેથી. ઘરે ખબર પડી, મારી છોકરી ભણે છે ને, એણે જોયું એટલે એને ખબર પડી કે તો આમાં તો તમારો ભાણો નોકરી કરે છે. એટલે હું હા, એટલે મને ખબર પડી એટલે ફોન કર્યો બાજુના ગામમાંથી, ગાડી મંગાવીને અમે 1 વાગે નીકળી ગયા. અમે 4 વાગે અહીંયા પહોંચ્યા. જે પ્રમાણે જોઈ રહ્યા છો કે બંને કાકા છે એમના, કલ્પેશભાઈના અને મામા છે, પિતા તેમના બહાર બેઠા છે. તેઓ પણ રાતથી જ કલ્પાંત કરી રહ્યા છે. આ આક્રંદ ખરેખર સરકારમાં બેઠેલા નેતાઓએ અને એસીમાં બેઠેલા અધિકારીઓએ જોવાની જરૂર છે, કારણ કે અધિકારીઓ જોતા નથી, જેના કારણે માસૂમો મરી જતા હોય છે.